પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ચાનું પેમેન્ટ યુપીઆઈથી કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા હોય છે, ત્યારે સ્માર્ટ સિટી વડોદરામાં માત્ર રોકડ ફી વસૂલી પ્રધાનમંત્રીની સૂચના અને અવગણતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। વડોદરામાં આવેલ કમાટીબાગ ખાતે કોઈપણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી। કમાટીબાગમાં માત્ર રોકડાથી પેમેન્ટ લેવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રવાસી બાળકોને સાથે લઈ આવતા શિક્ષકોને તકલીફ પડી રહી છે। સ્માર્ટ કામ જેવું હોવું જોઈએ। અત્યારે અમે અહીંયા કમાટીબાગ ઝૂ જોવા માટે આવ્યા છીએ, ગોધરા તાલુકાથી આવ્યા છીએ। અહીંયા પહેલો તો પ્રશ્ન એ છે કે શૌચાલયનો સુલભ શૌચાલયનો પ્રશ્ન છે કે બાળકોને પણ પૈસા આપવા પડે છે, હોવું જોઈએ, ફ્રી હોવું જોઈએ। અને અહીંયા જે કેશ લે છે એમાં પેમેન્ટ ઓનલાઈન અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણે બહુ ઝુંબેશ ઉઠાવી રહ્યા છે, તેના માટે કેશ પેમેન્ટ ના લે અને કોઈ બીજી યુપીઆઈ સિસ્ટમથી કરતા હોય તો બહુ સારામાં સારું રહે। સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ। એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ પેમેન્ટની વાત કરે છે અને કેશમાં થતો કાળો વહીવટ બંધ કરવા માટે ડિજિટલ પેમેન્ટની વાત કરે છે। પ્રધાનમંત્રી પોતે ચાના પૈસા ડિજિટલાઇઝ એટલે યુપીઆઈ થી પેમેન્ટ કરી સોશિયલ મીડિયામાં ફોટા મૂકે છે, ત્યારે આપ જોઈ શકો છો આ સ્માર્ટ સિટી વડોદરાનું કમાટીબાગ છે। અહીંયા નાના બાળકો ઝૂ જોવા આવે છે અને અહીંયા બોર્ડ મારી દેવામાં આવ્યું છે, વી એક્સેપ્ટ કેશ ઓનલી, કાર્ડ એન્ડ ચેક્સ નોટ એક્સેપ્ટેડ। ત્યારે અહીંયા એક કમાટીબાગ જોવા આવેલા ભાઈ છે, આપણે એમની સાથે પ્રથમ વાત કરીશું। શું કહો છો, તમે અહીંયા બાગ જોવા આવ્યા છો અને તમારું અહીંયા પેમેન્ટમાં તકલીફ પડી રહી છે, શું તકલીફ પડી રહી છે? જે રીતના પ્રધાનમંત્રી દેશની અંદર ડિજિટલાઇઝેશન માટે પ્રમોશન કરી રહ્યા છે, પોતે બી ચાના પેમેન્ટ્સ કરી રહ્યા છે, રેલવે મંત્રી બી પોતાના પેમેન્ટ ડિજિટલ કરી રહ્યા છે, તો આજે વડોદરા જેવા શહેરમાં હું સવારે આ મોબાઈલ ફોન લઈને જ આવ્યો છું અને મને પ્રાણી સંગ્રહાલયનું જે જોવાનું મન થયું તો અહીંયા આવીને પૂછ્યું તો અહીંયા કોઈ પણ જાતના ડિજિટલ પેમેન્ટ છે નહીં। શું આ વડોદરા શહેરના જે સત્તાધીશો કે જે કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેશનનો વહીવટ ચલાવતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટી બનાવવા માટેના આટલા બધા રૂપિયા ત્યાંથી આપ્યા હોય તેમ છતાં બી હજી જો આ અહીંયા એક નાની એવી વિન્ડો પર ડિજિટલાઇઝેશનથી પેમેન્ટ ના થતું હોય તો મને ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે। અને મારા પ્રધાનમંત્રી આટલી બધી મહેનત કરતા હોય તેમ છતાં બી અહીંયા લોકલ સત્તાધારીઓ તમે જોઈ શકો છો કે વી એક્સેપ્ટ કેશ ઓનલી, અને અહીંયાના જે કર્મચારી છે અસમર્થ છે કોઈ પણ જાતના ડિજિટલ પેમેન્ટ લેવા માટે। એટલે જે લોકો બાગ જોવા આવ્યા છે તેમને યુપીઆઈ થી પેમેન્ટ કર્યું છે, પરંતુ સ્માર્ટ સિટીમાં કાર્ડ પેમેન્ટ યુપીઆઈ પેમેન્ટ લેવામાં આવતું નથી। એટલે કમાટીબાગમાં આવતા લોકોને પણ સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ નજરે પડી રહ્યો છે। શું પ્રધાનમંત્રીના નામ પર જીતનારા લોકો પ્રધાનમંત્રીની શિખામણ પણ માનવા તૈયાર નથી? એટલે કહી શકાય કે જીતના હમમાં રાચતા લોકો પ્રધાનમંત્રીની શિખામણ પણ માની રહ્યા નથી। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।